હાલમાં દેશના દક્ષિણ ભારતમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે, જેમાં સૌથી વધુ તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં આ ફેંગલ વાવાઝોડાને કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકો ત્રાહિમામ પણ પોકારી ઉઠ્યા છે। હવે તે વચ્ચે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર થશે કે કેમ, કે પછી આવતા સમયમાં ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે કે કેમ। નમસ્કાર, ન્યૂઝ રૂમની સાથે હું છું મેક્ષુ ઠક્કર। હાલમાં ગુજરાતમાં જે રીતે ભર શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને બેવડી ઋતુએ વિદાય લઈ લીધી છે અને હાલમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે અને ત્યારે હાલમાં દેશમાં દક્ષિણ ભારતના લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ફેંગલ વાવાઝોડાને કારણે તેમને અતિશય નુકસાન થયું છે, તેમજ ત્યાંના ખેડૂતોના પાકો પણ બળી ગયા છે અને સૌથી વધુ નુકસાન ત્યાંના પાકોને થયું છે તેવા સમાચાર હાલમાં મળી રહ્યા છે અને ત્યાંની સરકાર દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ ફેંગલ વાવાઝોડાને કારણે અને આ વાવાઝોડાની અસર ક્યાંક ગુજરાતમાં દેખાઈ રહી છે અને તેના કારણે હાલમાં ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે અને બીજી બાજુ હાલમાં એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે દરેક ગુજરાતીઓના મનમાં કે શું રાજ્યમાં માવઠું પડશે કે કેમ। તો હવે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, ચાલો સાંભળી લઈએ। આ માવઠું છે એ 3 ડિસેમ્બર થી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે। આ જે માવઠું થવાનું છે એની પાછળ જે પરિબળો કામ કરી રહ્યા છે, આમ જોવા જઈએ તો ત્યારે એક મોટી સિસ્ટમ છે જે દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે અને દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલવું છે, ત્યાં આપણે એક સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અને આ તમામ પરિબળોને કારણે પણ એક અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે। એ સાથે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એ પહાડી પ્રદેશો ઉપરથી હવે બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતા છે એ 3 ડિસેમ્બર થી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યભરનો તમામ લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે। લગભગ 60 થી લઈને 65% વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળશે, એટલે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 60 થી 65% વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે, પણ એકદમ ઘાટા વાદળ થયા હોય અને એક મોટો કાતરો બંધાણો હોય, મોટું માવઠું થવાનું હોય તેવો માહોલ છે ચોક્કસથી બની જશે, પણ માવઠું છે અમુક વિસ્તારમાં થવાનું છે। હવે માવઠું થાય તેવી વધારે શક્યતાઓ જે વિસ્તારમાં જોવા મળી રહી છે એમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં વધારે શક્યતાઓ દેખાઈ રહી છે, જેની અંદર ખાસ કરીને છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે, રાજપીપળા જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર હળવું સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એ સાથે દક્ષિણ ગુજરાતના પણ જે ડાંગ, આહવા જેવા વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે અથવા તો જે તાપી જિલ્લો છે, આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ 3 થી 9 ડિસેમ્બર દરમિયાન હળવા છૂટાછવાયા છાટાછૂટી થાય કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આ વિસ્તારને બાદ કરતા બીજા જે વિસ્તારો છે એ બીજા વિસ્તારોની અંદર જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર વધારે પડતા વાદળછાયું વાતાવરણ જોવા મળે, કાતરો બંધાણો હોય અને એક પ્રકારે માવઠું થવાનું હોય એવો માહોલ ચોક્કસથી બની જશે, પણ બીજા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ ઓછી છે। માવઠાની શક્યતાઓ જે છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં જે માવઠાની શક્યતાઓ છે એ માવઠું પણ એકદમ સામાન્ય હશે, કોઈ હેવી માવઠું નહીં, હળવા છૂટાછવાયા ઝાપટાઓ પડે, છાટાછૂટી થાય તેવી શક્યતાઓ છે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર પણ જ્યાં વધારે પડતા કાતરો થઈ ગયો હોય, વધારે પડતા જે વાદળો ઘાટા વાદળ થયા હોય ત્યાં એકલ દોકલ જગ્યાએ ક્યાંય છાટછૂટ થઈ જાય એ અપવાદરૂપ રહેશે, પણ બીજા વિસ્તારોની અંદર ખતરો ઓછો છે અને એમાં રાજ્યના 35 થી 40% વિસ્તાર તો એવા હશે કે જેને કશું જ કોઈ ફરક પડવાનો નથી, એનું હવામાન છે એકદમ ખુલ્લું રહેશે અને ચોખ્ખું રહેશે। એટલે આ એક વાત ચોક્કસ છે કે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના હવામાનની અંદર એક મોટો પલટો આવશે, એમાં માવઠું પણ થશે, પણ માવઠાના વિસ્તાર છે એ ખૂબ ઓછા હશે અને માવઠાની તીવ્રતા છે એ પણ ઘણી ઓછી હશે। એટલે આ ટાઈપે એક પ્રકારે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાનો માહોલ છે એ હવામાનની દ્રષ્ટિએ રહેવાનો છે અને હવે ડિસેમ્બર મહિનાની અંદર
કડકડતી ઠંડી એટલે કે જે કાતિલ ઠંડી જેને આપણે કહીએ છીએ એ ઠંડીની પણ શરૂઆત થવા જઈ રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં 3 ડિસેમ્બરથી લઈને 9 ડિસેમ્બર સુધી માવઠું પડવાની શક્યતા વર્તાઈ રહી છે. એટલે કે આ માવઠાની અસર એટલી બધી મોટી નહીં રહે, જેમાં રાજ્યના દક્ષિણના વિસ્તારોમાં કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ માવઠાની અસર ક્યાંક રહી શકે છે. એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણના ખેડૂતોએ આની તૈયારી રાખવી પડશે અને ક્યાંક તેમને પણ નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે, કારણ કે હાલમાં તેમણે રવિ પાકનું વાવેતર કરી દીધું હશે તે ચોક્કસ છે અને આ માવઠાને કારણે ક્યાંક નુકસાન સૌરાષ્ટ્ર અને દક્ષિણના ખેડૂતોને થઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. પરંતુ રાજ્યના ખેડૂતોએ બહુ મોટી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ માવઠું જે છે તે ખૂબ મોટી હોનારત લઈને નહીં આવે. જોકે રાજ્યમાં હાલમાં ખેડૂતો તો નુકસાનમાં દેખાઈ જ રહ્યા છે, કારણ કે જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે અને તેના કારણે સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણના ખેડૂતોમાં નુકસાન દેખાઈ રહ્યું છે અને તે અંગે જો કે સરકાર દ્વારા તેમને સહાય પણ આપવામાં આવી છે, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે તે સહાય અમારા નુકસાન માટે પૂરતી નથી અને તે ખેડૂતોના તે અંગેના પ્રશ્નો સતત રહેતા જ હોય છે. પરંતુ જો આપણે માવઠાની વાત કરીએ તો ખેડૂતોએ બહુ મોટી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ માવઠું મોટી તબાહી લઈને નહીં આવે. સામાન્ય છૂટો છવાયો વરસાદ આ દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે. હવે મહત્વની વાત તો એ છે કે ભર શિયાળે આપણને ગરમી અનુભવાઈ રહી છે, માવઠાઓ પડી રહ્યા છે, વાવાઝોડા આવી રહ્યા છે અને આ પરિસ્થિતિ દેખાઈ રહી છે કે ગ્લોબલ વોર્મિંગની અસર, જેમાં હાલમાં પ્રદૂષણનું સતત નુકસાન થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગની અસર હવે ધીરે ધીરે રાજ્યમાં વર્તાઈ રહી છે, જેમાં ભર શિયાળે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે, તો ક્યાંક વાવાઝોડાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે હવે ધીરે ધીરે ગ્લોબલ વોર્મિંગની અસર જે છે તે વર્તાઈ રહી છે, કારણ કે સતત રાજ્યના પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, પ્રદૂષણ વધી રહ્યું છે, વાહન વ્યવહાર વધી ગયો છે અને તેના કારણે વાતાવરણ એટલે કે વેધર ડિસ્ટર્બન્સ હાલની પરિસ્થિતિ દેખાઈ રહી છે રાજ્યમાં. અને જો સરકાર આ અંગે પગલાં નહીં લે તો સતત આ પરિસ્થિતિ વર્તાતી રહેશે અને ગ્લોબલ વોર્મિંગની અસર પણ વધતી રહેશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝ.